સદગુરુ ભગવાન દામજી રામ, ગરીબદાસ, સુખરામ, બુદ્ધગીર, નુરા, કૃષ્ણ કનૈયા, રામચંદ્ર, ગૌ તાપી, સત્ય સનાતન. ઓમ નમઃ. પ્રેમ પંથ અતિ કઠિન, જૈસે ખાંડા કી ધાર, કહે પ્રીતમ એમાંથી કોક હાલે કરોડે કોક. શુદ્ધ ચૈતન્ય પરમાત્મા વ્યાપક વિશ્વધાર, કહે પ્રીતમ રસ બસ રહે સત્ય પ્રેમ સોઈ સાર. મને આગળ પૂછ્યું આ અંગનું નામ શું રાખું? મેં કે પ્રેમ ભક્તિ. આ પ્રેમનું અંગ છે ને, આ પ્રેમ ભક્તિ. શુદ્ધ ચૈતન્ય વ્યાપક વિશ્વધાર. ભક્તિ કરવાથી શુદ્ધ અને ચૈતન્યની પ્રાપ્તિ થાય. એ તો સહી જ આપણે શુદ્ધ અને ચૈતન્ય આત્મા. તો ભક્તિ કરવાનો હેતુ, ઈશ્વર હારે પ્રેમ કરવાનો હેતુ કે વિશ્વનો આધાર કોણ છે? આખા વિશ્વનો. આ વિશ્વ કોનીથી ચાલી રહેલું છે? વિશ્વ કોને આધારિત છે? તો મહાપુરુષે એનું મૂળ શોધી અને વાત કરી, મૂળીએ જઈને. આ ભક્તિ તો અનેક પ્રકાર છે, પણ આ ઉત્તમમાં ઉત્તમ તો પ્રેમ ભક્તિ. તો એને પ્રાપ્ત કરવા હાટુથી અંતસ્કરણની શુદ્ધિ, બહાર અને ભીતર નિર્મળતા, ત્યારે શુદ્ધ ચૈતન્ય પરમાત્મા વિશ્વધાર, કહે પ્રીતમ રસ બસ રહે સત્ય પ્રેમ સોઈ સાર. એની મેલપા રસ હોય અને એનેથી પરમાત્મા વશ થાય. સત્ય સોઈ સાર. તો પ્રેમ નિરંતર કીજીએ સંત હરિગુરુ સાથ, કહે પ્રીતમ ન્યારા નહીં તારે ત્રિભુવન નાથ. ત્રણેય લોકના, ત્રણેય ભુવનના નાથ છે સંત હરિ અને ગુરુ. એનીથી અલગ ન હોય. જેમ સમુદ્રની માલપા માછલું અલગ ન હોય જળથી, બહાર અને ભીતર વ્યાપ્ત એ મહાપુરુષોનું જે ચિત્ત છે, મન છે, વૃત્તિ છે, એ ચૈતન્ય મહાપ્રભુની માલપા અખંડ એની માલપા રમણ કરે. તો આપણી સુરતા એની માલપા જાય તો આપણે પણ ચૈતન્યની માલપા રમણ કરવી. અને આપણે માલપા તો અહોનિશ ચૈતન્ય છે જ, પણ ચૈતન્ય હોવા છતાં જ્ઞાનનો અભાવ. તો જ્ઞાની પુરુષને આશરે જાય જીવ અને એ આશરો ધારણ કરે. એટલે પ્રીતમદાસે કીધું કે પ્રેમ નિરંતર કીજીએ સંત હરિગુરુ. કહે પ્રીતમ ન્યારા નહીં તારે ત્રિભુવન નાથ, પ્રેમ રત્ન અમૂલક હે સદગુરુ સંત કે હાથ. પ્રેમને રત્ન કીધું છે. હરિગુરુ સંતને હાટ. તો આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જાવી તો એના માટે પૈસા જોઈએ. પૈસાથી આખા જગતની માલપા તમામ વસ્તુ ખરીદી શકાય, પણ એક ભગવાન અને પ્રેમ બે વસ્તુ ખરીદી શકાય નહીં. ગમે એટલા રૂપિયા હોય,
ગમે એટલી ઓળખાણ હોય, આ બે તો પોતાને જ અર્પણ કરવાનું રહ્યું. અને પ્રેમ હાસો ક્યારે પ્રગટે? તો કે અહંકાર દેહાધ્યાસ છૂટે ત્યારે. તો સદગુરુને હાટે આપણે એક મૂકવાનું, અહંકાર અને દેહ. તો જ્યારે જેસલ હજી ભક્તિ કરવા શરૂઆત કરેલી, ભક્તિની મેલપા ડગ મૂકેલી, પરીક્ષા હાટુથી સધેરા વાણિયાને ત્યાં અન્ન લેવા ગયા. કાસુમોદી ખાનું આ સાધુ સંઘ આવ્યો હતો. અને આપણા આંગણેથી કોઈ પણ ભૂખ્યું દુખ્યું જાય તો આપણું પુણ્ય ખલાસ થાય. તો સતી તોરલ ગુરુગમવાળા, ભક્તિવાળા અને પ્રેમ ભક્તિ હતી. પણ એના મનની માલપા થોડોક ડગ રહેતો કે ભાઈ જેસલ હાલશે કે નહીં હાલે આ માર્ગની માલપા. તો જેસલને પૂછ્યા વિના એ કાસું સીધું તો લાવ્યા. સાધુ સંતો સંઘ થોડા દિવસ સત્સંગ ભજન કર્યા, સેવા સમરણ કરાવી અને પછી ગયા. અને સતીએ જેસલને કીધું કે ભાઈ આ વસ્તુ તો આપણા ઘરમાં નહોતી કાંઈ, પછી અંગ ઉધારે લાવેલા છે વાણિયાના હાટેથી. હવે આપણે પાસે એવું કોઈ મિલકત તો નથી, ઘરેણા તો નથી, પૈસા તો નથી, કોઈ વસ્તુ છે નહીં. તો હવે આપણે એને આપવું તો જોહે, કારણ કે આપણે ભક્તિ કરવી છે. બોલ અને વચનની કિંમત હોય. તો જેસલ કે શું કરવું પડે? તો કે મારે ત્યાં જવું પડશે, તમે હારે આવો. તો કે તમે એક જઈ આવો. કે ના, આ તો પ્રેમલક્ષના ભક્તિ છે. એક મન, એક વિચાર, દેહ અલગ, એક આત્મો. પણ આ જેના હૃદયની માઇલ પર લેશ માત્ર વાળવાય સંશય ન હોય અને એ આ માર્ગની માઇલ પર આવેલા. તો મેઘલી રાત, વરસાદ ધીમો ધીમો, ઝરમર ઝરમર. અને પછી જેસલ સતી તોરલને ખંભે બેહારી અને પછી વાણિયાની હાટે લઈ જાય. સતી તો કેવલ્ય શક્તિનું રૂપ હતા. સતી તોરલ મહાસતી સાણા હતા. તો હાટે ગયા. તો સતી ડગ 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 મેળે માથે સીડ્યા અને પછી કીધું કે ભાઈ અંગ ઉધારે તમે દાણા આપ્યા હતા એટલે અમે આવ્યા છીએ. તો કે કોણ કોણ આવ્યા છે? તો કે જેસલ પીર પણ નીચે છે. ક્યાં તો એને ધમણ ઉપડી ગઈ, હા ચડી ગયો. પણ હવે એનું મન મરી ગયું છે, માયલો મરી ગયો છે, કાંઈ કરી છે નહીં. તો હવે જે દેહાધ્યાસ હતો એ તોડવા હાટુથી સતીએ એ પ્રેમ નામ નૂરનો પ્રકાશ કર્યો. તો એની મેલપા જ્યારે આસક્તિને મોહ થયો અને એ જ એની પ્રેમ દ્રષ્ટિથી કાળનું રૂપ દેખાડ્યું, મહાકાલીનું રૂપ. જીભ બારી, માથે ખપ્પર અને ખડક હાથમાં, અને વિશ્વનો પ્રલય થાય એવું સ્વરૂપ એની માલપા સતીની માલપા જોયું. એટલે ક્યાં તો બધું આખા શરીરની માલપા પરસેવો વળી ગયો, ઢીલું ઢબ જેવું થઈ ગયું. હું જોઈ રહેલો કે જેની માલપા મેં કામની દ્રષ્ટિ કરી, દેહ દ્રષ્ટિ કરી, વાસનાની દ્રષ્ટિ કરી અને હું સર્વત્ર અર્પણ કરવાનો તો આ હું જોઉં છું. આ સતીનો પ્રેમ. એ જ ક્ષણે એક વૃદ્ધ ડોશી, રક્તપિત્ત અને કેવલ્ય હાડકાને સાંભળા છૂટી ગયેલી 150 વર્ષની ડોશીનું દર્શન કર્યું. એટલે તરત ભયભીત પામ્યો કે હું જોઉં છું. ઘડીકની માઇલ પર મને શ્રી દેખાય, ઘડીકની માઇલ પર શક્તિ દેખાય, ઘડીકની માઇલ પર વૃદ્ધ શ્રી દેખાય. અને કીધું કે હું જાગું છું કે સોઉં છું? એટલે સત્યએ કીધું કે હવે તમે જાગૃત કરવા હું આવી છું. આ પ્રેમનું પ્રમાણ છે. અને એ જ ક્ષણે સધીરો પગમાં પડ્યો, મને તારો તારો તારો. બસ. અને એને આ પ્રેમ ભક્તિ બતાવી અને સધીરો કામી હતો એને મુક્ત કર્યો. કેવો કર્યો?
અનેક યુગથી કામ વાસનાના જેની માલપા હાટની માલપા હતું, હૃદયની માલપા હતો, એ હાવ દુકાન ખાલી કરી નાખી. આ સદગુરુની કૃપા. એટલે કીધું કે પ્રેમ નિરંતર કીજીએ સંત હરિગુરુ કે સાથ, કહે પ્રીતમ ન્યારા નહીં તારે ત્રિભુવનાથ, પ્રેમ રત્ન અમૂલક હે સદગુરુ સંત કે હાટ. પ્રેમ રત્ન અમૂલક. અને પ્રેમથી વાસના મટાડી દી. કારણ કે વાસના છે એ જન્મ અને મૃત્યુનું કારણ છે. અને વાસના અનેક પ્રપંચને પાખંડ કરાવે. વાસના કોઈ પણ ક્ષેત્રની વાસના, તો સદગુરુની કૃપા થાય. આંખમાંથી જેમ કણું નિહરી જાય એમ હૃદયની માલપાથી અજ્ઞાન અને વાસના ક્ષય થતા પોતે શુદ્ધ ચૈતન્ય વ્યાપ્ત પરમાત્મા બને. આ ભક્તિ. અને એને માટે તો આપણે આ બધું કરી રહેલા. પણ શુદ્ધ ચૈતન્ય વ્યાપ્ત પરમાત્મા એવો ભાવ, એવી દ્રષ્ટિ અને નિત્ય એ અભ્યાસ. એટલે કીધું પ્રેમ રત્ન અમૂલ્ય હૈ સદગુરુ સંત કે હાથ. તો સંસારનો પ્રેમ છે, ક્ષણે ક્ષણે પ્રેમ પલટો મારે બદલાય, વેમ અને સંચય ને શંકાવાળો. પણ આ પરમાત્માનો અખંડ જે મીરાએ ગોપીઓએ પ્રેમ, આગલી ભૂમિકાની માલપા ગોપીઓનો જે પ્રેમ બતાવ્યો, તન ધન ધામ વિસરી અને અખંડ પરમાત્માની ભક્તિ કરી અને કેવલ્ય પરમાત્માના પદને પ્રાપ્ત કર્યા. તો અનેક વર્ષ યોગ કરે, અનેક વર્ષ તીર્થ વ્રત કરે, જોગ જગન કરે, છતાં પણ પરમાત્માની પ્રાપ્તિ ન થાય. તો શુદ્ધ પરમાત્માના પ્રેમથી પરમાત્મા પ્રગટ થાય, હૃદયની માલપા પ્રગટ થાય. અને એ હૃદયની માલપા ભગવાન આવે એટલે અજ્ઞાન વાસનાનો ક્ષય થાય. તો આપણે ભક્તિ હુકમ કરવી? અજ્ઞાન અને વાસના ઘટાડવા હાટું, નષ્ટ કરવા હાટુંથી. તો હવે કીધું કહે પ્રીતમ કેસે મિલે, તો કે મોંઘો માથા હાટે. કે આ પ્રેમ મળે કેમ? કહે પ્રીતમ કેસે મિલે, તો કે માથું અર્પણ કરતા. સતી તોરલ તો દેહ ઉધારી લઈ આવ્યા હતા, પણ સધીરાએ જ્યારે 66 કાઠીએ અને પછી જેસલે તૈણે શરણાગતિ સ્વીકારી અને વાહ તૈણે એક પળની મેલપા શું બન્યા? ચેતન તત્વ બની ગયા. જેની મેલપા લોભનો તાણ નહોતી, જેની મેલપા ક્રોધની તાણ નહોતી, જેની મેલપા કામનાઓની તાણ નહોતી, એ બધાય સહજની મેલપા આ શક્તિ દ્વારા, ભક્તિ દ્વારા પ્રેમ લક્ષણા અને ભવસાગર પાર થઈ ગયા. કે સપને પણ આ તરે નહીં એવી શક્યતા વાળા હતા. આ કેમ તરે? આ કેમ ભજન કરે? જેની મેલપા નકરી લૂંટ, માર, ખૂન, કોકનું ભાળીને લઈ લેવું, ચોરી, વ્યભિચાર, અનેક પ્રકારના, પણ કોઈ કાળે તરે એમ નહોતા. પણ આના હાટેથી, કારણ કે શરણની મેલપા માથું જ મૂકી દીધું ઉતારી. અને આપણે પાછું બે વસ્તુઓ છે, માથું ઉતાર્યા પછી પાછું સોટી જાય, નાક કાપ્યા પછી પાછું એનું પાછું નાક પાછું કોળાય, વાંધો ત્યાં આવી જાય. એક ધારું રહેતું હોય ને, ગણપતિ દાદાનું માથું કાપ્યા પછી પાછું હાથીનું માથું ચડાવ્યું એટલે એને મેલપા ગુણ બતાવે જેની દ્રષ્ટિથી. પછી અહંકાર આપણે સદગુરુને શરણે ગયા, ગણપતિ દાદાને કેવું તો કે એકદમ સૂક્ષ્મ દ્રષ્ટિથી અંતર્ગત જોવું, મોટા કાન, બધું હૃદયની માલપા ઠેરાવવું, પછી નકટા ન થવું, નાક મોટું, સમજાણું? અને 2 દંત હતા. એના ગુણો છે બધાય. કે આપણે માથું સદગુરુને હોયપા પછી, આ ભગવાનને શરણે હોયપા પછી આપણે એવા ને એવા છે કે સુધારો છે. એટલે ગંગા સતીએ કીધું માથા સાથે મોંઘી વસ્તુ પ્રીતમદાસ મહાત્માએ સાપડવી નહીં સેલજોને. તો આપણું એક જ મસ્તક હોય, એક જ આ મનુષ્ય અવતાર છે, જેથી કરીને આપણે આ ભવસાગર કરી શકાય. એવી યુક્તિઓ, શાસ્ત્રો, ઉપનિષદો, સંતોના પ્રેક્ટિકલ અનુભવ દ્વારા આપણા જીવનની માલપા આવે.
તો મોંઘામાં મોંઘી વસ્તુ હાટે આપણે મોંઘામાં મોંઘી વસ્તુ આપવાની છે, અને મોંઘામાં મોંઘો હોય તો આપણો અહમ છે. આમ તો એ કાંઈ નવા પજ્જાની કિંમત વિનાનું છે, એનું કાંઈ કામ નથી, પણ છતાંય અહંકારથી માણસ દુઃખી થાય. અને અહંકારથી કોઈ પણ પ્રકારે નીરવ શાંતિ ન થાય. નાના બાળકને અહમ ન હોય, પરમહંસને અહમ ન હોય, અને મનુષ્ય સિવાયની તમામ પ્રકૃતિને અહમ ન હોય, એટલે એને બધાને નીરવ શાંતિ છે. ને માણાને મેલપાસ ભગવાને એવી રાય ભરાઈ દીધી છે ને, હું અને આ મારું, એ અહંકાર છૂટી જાય. ડખો તો બધાને ઈ જ છે ને, હું અને મારું. તો સદગુરુ પ્રથમ પૂછે કે હું એટલે કોણ છું? કે જો માથા હાટે મોંઘી વસ્તુ હોય ને, હતો તું ક્યાં, આવ્યો ક્યાં, હવે પાછો ક્યાં જવાનો છે? તું કોણ છે? ઈશ્વર કોણ છે? એ જરા જ્ઞાને વિચારી દો. અન્યા સદગુરુ આપણને હાથની માલપા શું કે, આ હૃદયમાં જો તપાસી, આમાં છુપાયેલો આ ખજાનો છે. આપણે ક્યાં ખજાનો છે? તો કે હૃદય કમળમાં. તો એ જ્ઞાને જોવાનું છે. કદાચ ને હૃદયને આપણે શીરી નાખવી, સાથે શીરી નાખવી, શરીરને આખે આખું એકદમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાય જેવડા કટકા કરી નાખો તો એ વસ્તુ દેખાય એવી નથી. શરીર હશે તો દેખાય, શરીર હોય તો દેખાય. તો આપણે શું કરવાનું છે? આપણે આપણને અહંકારને જાણવાનો છે કે કોની હિસાબે હું કરું છું, કોની હિસાબે હું અહંકાર કરું છું, કોની હિસાબે હું મારું કરું છું. હું આ પહેલા નહોતો, આ હું સૌ, અને પછી હું આ જે હું કહું છું જાહે ક્યાં? એને ઓળખાય જાય, સદગુરુને ઓળખાણ કરાવે. પણ એ વસ્તુ પ્રાપ્ત ક્યારે થાય? તો કે માથા હાટે મોંઘી વસ્તુ, આપણો અહંકાર છૂટી જાય. અને અહંકાર છોડવા હાટું જ સદગુરુ સાધન બતાવે, એ સારમાં સાર વસ્તુ બતાવે. તો અસારનો ત્યાગ કરીને સારને ગ્રહણ કરતા પોતે સાર રૂપ પરમાત્મા થઈ જાય. જીવનનો સાર જ્ઞાન છે, જીવનનો સાર પરમાત્મા છે. અને આપણે અસાર એટલે અજ્ઞાન અને માયાની માલપા આખું જીવન લથડ બથડ જીવતા હોય, નશામાં, માયાના ઘેનમાં. એટલે સુખરામ બાપુએ કીધું કે મોહ માયાના ઘેનમાં, મોહ માયાના હિંડોળે મજદૂર, રૂપ રંગ અંતે અલ્પાઈ જાય, ફોગટ શ્યાને ફૂલાય. તો અહંકારથી રૂપ અને રંગની માલપા જીવ ફસાઈ જાય. મારું અને તારા, હું અને તુંની માલપા જીવ આખો ગરકાવ થઈ જાય, અને કાંઈ પ્રાપ્ત થાય નહીં. છેલ્લે લોટ પાણીનો લાડવો કાંઈ હાથે આવે. અને જો આ અહંકાર છૂટી જાય આના શરીરે કરીને અબ ઘડીએ, તો વાહે વધે પરમાત્મા ચેતન છે. તો કહે પ્રીતમ કેસે મિલે મોંઘા માથા સાટ, પ્રેમ સુધારસ પીજીએ સોંપી તન મન શિસ્ત. કે પ્રેમ સુધારસ, પ્રેમને અમૃત કીધું છે, અમૃત છે. પ્રેમ સુધારસ પીજીએ તન મન ધન કરી કુરબાન. તન મન ધન, તો કે આખા જગતની રચના અને આનથી થયેલી છે. સુધા એટલે અમૃતથી. પ્રેમને જળ પણ કીધું છે, પ્રેમને વહી જવાનું કીધું છે, પ્રેમને પરમાત્માનું નિરૂપણ આપ્યું છે. તો પ્રેમ સુધારસ પીજીએ. સ્વર્ગલોકની માલપા દેવતાઓ પાસે અમૃત છે, અમર થાય, સુખ મળે. પણ ભક્તિરૂપી અમૃત વિના જન્મ મરણ મટે. એટલે દેવતાઓને પણ સુખ અને શાંતિ પ્રાપ્ત થાય, ભોગોના સાધનો થાય, એ પુણ્ય અને તપ દ્વારા. પણ છેલ્લે નષ્ટ થતા મૃત્યુલોકની માલપા પાછા પરત કઈ જગ્યાએ જન્મ થાય કહેવાય નહીં. તો આ પ્રેમ રસાયણ, પ્રેમ ભક્તિ
આની દ્વારા જન્મ મરણ મટે અને ઈશ્વરની પ્રાપ્તિ થાય. તો ભગવાન કૃષ્ણ એને જે લીલા કરી એ આખી પ્રેમમય હતી, ભક્તિમય લીલા હતી. હર ક્ષેત્રની માલિપા, કુરુક્ષેત્રના મેદાનની માલિપા પણ અર્જુનને પ્રેમથી જ્ઞાન પ્રાપ્ત કરાયું. અનેક ભક્તોના કામ કર્યા, જેને જેને ભગવાન માટે અનન્ય પ્રકારનો પ્રેમ હતો અને પ્રેમથી અનેકનો ઉદ્ધાર કર્યો. આપણે ઘણી વખત સુલભા અને વિદુરનું દ્રષ્ટાંત અનન્ય પ્રકાર પરમાત્મા પ્રત્યે પ્રેમ હતો. અનન્ય, એકવાર મારા આંગણે આવે બસ, એના દર્શનથી, પ્રષ્ટથી અને એની પ્રેમ દ્રષ્ટિથી મને જોવે એટલે મારો ઉદ્ધાર, એવી ભાવના અને ભગવાન પૂર્ણ કરી. કેટલા જન્મના અંતે આવી પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થાય. તો કહેવાનો તાત્પર્ય, ભગવાન જેટલી લીલા કરી એ બધી પ્રેમીઓ માટે છે. અને કદાચ ને એને ક્રૂરતા, વેર હતું, દુશ્મન હતું, એને પણ પ્રેમથી રંગી દીધા છેલ્લે છેલ્લે, એના સ્વરૂપની માલિપા, પ્રેમની માલિપા. તો પ્રેમ રત્ન અમૂલ હે સદગુરુ સંત કે હાટ, કહે પ્રીતમ કેસે મિલે મૂંગા સાટે માલ, પ્રેમ સુધારસ પીજીએ સોંપી તન મન શીશ. એક દૈહિક પ્રેમ, એક આર્થિક પ્રેમ, એક સ્વાર્થિક પ્રેમ. આ પ્રેમ છે એ અવલૌકિક પ્રેમ છે. પછી બીજું સુધા એક સ્વર્ગમાં અને એક સમુદ્રની માલિપાથી મંથન કરતા પરમાત્માએ જે કળશની પ્રાપ્તિ થઈ, અમૃત કુંભ જેને કહેવામાં આવે, અને સમુદ્ર મંથન કરીને છેલ્લે 14મું રત્ન અમૃત પ્રાપ્ત થયું. અને 14મું અમૃત અને એને હાટું 2 વ્યક્તિ બાંધ્યા, દાનવો અને દેવો. આ માનવોને પ્રાપ્ત ન થયું. સ્વર્ગલોકને માલિપા અમૃતના કુંડ છે એમ શાસ્ત્રો બતાવે. અને એક સમુદ્રની માલિપા, ખારા સમુદ્રની માલિપા દાનો અને દેવતાઓએ મેરુ પર્વત, વાસુકી નાગ અને એને સમુદ્ર મંથન કર્યું. નિશે ભગવાને પીઠ ઉપર સમુદ્રને ધારણ કર્યો, જેને આપણે કાસબો, આપણે કેવી ને અવતાર કેવી કશ્યપ, એને માથે મંથન કરતા 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 14મું રત્ન અમૃત નીહર્યું. એની હાટુથી પાછા દાનો અને દેવતાઓ બાંધ્યા કે ભાઈ આ એક વખત પ્રાપ્ત થઈ ગયું હોય, અડી જાય પછી કોઈના બાપની તાકાત નથી કે મૃત્યુ કરી શકે, એને હાટુથી બાંધ્યા. હવે એનો એ ડખો પાછો રહ્યો, બાંધીને તો મટી નહીં, અમૃત તો પ્રાપ્ત થયો. ઓલો કે હું લો, ઓલો કે હું લો, ઓલો કે હું લો, ઓલો કે હું લો, હતું તો કળશ એવડો. તો પછી દેવતાઓ કળશ લઈને ભાગ્યા, અમૃતનો હરદ્વાર લઈ ગયા. અને જ્યાં જ્યાં મૂક્યો ને હળિયોગ દઈને, ક્યાં તો રાક્ષસો આંબી ગયા, ત્યાંથી ઉપાડીને પાછા નાસિક લઈ ગયા, ત્યાંથી આગળ લઈ ગયા. પછી તો ક્યાં લઈ ગયા? એ 4 જગ્યાએ લઈ ગયા. અને ત્યાં અત્યારે કુંભનો મેળો થાય. અને જ્યાં જ્યાં અમૃતનો ખાલી 2 ટીપા પડ્યા હતા, તો ત્યાં 3-3, 4-4 વર્ષે કુંભના મેળા થાય. લાખો કરોડોની સંખ્યાની માલિપા 1.5-2 મહિના સુધી સાધુ સંતો સત્સંગ, ભજન, કીર્તન કરે અને દર્શન પરશન કરે. અનેકના એ ઉદ્ધાર થાય. પણ છેલ્લે ભગવાન વિષ્ણુને વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કરી અને આકર્ષિત રૂપની માલિપા કર્યા. જો અમૃતનું કામ શું છે? કુંભને ઠેકાણે રહી ગયો અને રૂપની માલિપા મોહી ગયા. તો સમુદ્ર મંથન કરીને અમૃત નહીં રહ્યું. પછી ભગવાને વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કર્યું અને પછી રાક્ષસો ચાહે મોહ્યા.
તે શું કે હું ભાગ પાડી દઉં તમને બેન, તમને કાંઈ વાંધો છે? કે તમે પાડી દો તમને કાંઈ વાંધો નથી, પણ દેવતાના હાથમાં ન આવવા દેવી, તમે બેન પાવ. તો એકનો એક કળશ અને બેને સામે સામે લાઈનમાં બેસી દીધા, એક બાજુ દેવતાઓ અને એક બાજુ રાક્ષસો. ઝારી એક હતી, રામઝારી. સમજો ને, આપણે રણુજાની મેલ પર રામઝારી આવે, એમાં કોઈ ખૂટે જ નહીં. તો રાક્ષસોની પાત્રની મેલ પર આવે એટલે દારૂ થઈ જાય, અને દેવતાઓના પાત્રની મેલ પર આવે એટલે અમૃત થઈ જાય. આમથી આમ ઓલા હતાધરમાં ખીચડી પીરે એમ કર્યું ચાલુ ભગવાને, અને દેવતાઓ પીતા જાય એટલે તેજ અને અમૃતના ઓડકાર ખાય, અને ઓલા રાક્ષસો વાળા કાળા ઠીબકા જેવા વીણા થવા, લાઈટ વીણાના. ગટ્ટામાં પાવર હોય જાય કેમ લબુક જબુક થાય વીણા થવા. એમાંથી એક કાણિયો મામો હતો, એ ભાળાઈ ગયો શાયરી કરે, આમ બે બાજુ જોયો કે વસ્તુ એક છે ને અમારો ભેદ આવડિયા બાય કરે. જોઈ ગયો આમાં કંઈક ડાળમાં કાળું છે. પછી રાક્ષસનું રૂપ હતું ને એ દેવતાઓમાં ફેરવી નાખ્યું એને, અને લાઈનમાં બેસી ગયા અને પીધું. થોડુંક પીધું ને ક્યાં તો ખબર પડી ગઈ આ તો અમૃત દે છે ને તમને આપણને દારૂ દે. દારૂ પી ગયું તો પેલા, પછી અમૃત આવ્યું, એ ઊભા થઈ જાઓ, આ દગો કરે. કેમ? તો કે આ નથી, આ ભગવાન પોતે. પછી હવે કરવું હું? અમૃત તો અમૃત જ કહેવાય. દેવતાઓની લાઈનમાં આવ્યા એટલે ભગવાને અમૃત કરી નાખ્યું હતું, પી ગયા. પછી ભગવાન ક્યારો આ નડશે તો ખરું, રાહુ સમજાણું. એટલે પછી સુદર્શન ચક્ર કર્યું, વેતું ભાગવા ગયા ને, એકના બે કર્યા. રાહુના એકના બે, રાહુ અને કેતુ બે બન્યા. હજી આપણને સૂર્યચંદ્ર નડે. તો તન મન અને શીશ અર્પણ કર્યા વિનાનો જે ભેદ દ્રષ્ટિથી લીધેલી હોય એ રાક્ષસની માલપા પધારો બાબુ પધારો. તો એક સ્વર્ગલોકની માલપા અને એક પાતાળની માલપાથી અને ત્રીજું અમૃત. સુખરામ બાપુ એવं अमृत सागर उनके नाम आता है एक मध्य सुंदर धामा खोजे देखो तीनो लोक माही कि नहीं મળે. તો કે આપણે માલપા પણ એક અમૃત છે. શું છે? ઉધારી અમૃતથી આપણો ઉધાર થાય. આપણે ગમે ત્યાંથી પૈસા ઉધારી લાવ્યા હોય, કોકની પાસે ઉછી ના કરીને લોન લઈ કે દસ્તાવેજ લઈને કાંઈ વીરજીભાઈ પાસે વ્યાજવા લાવ્યો હોય, એ કેટલા દી એ આપણે સામુદઈને બેઠા હોય. પણ સંયમ, તો જે સંયમ છે એ જ પોતે અમૃત છે. તો એ સદગુરુને હાટ પ્રાપ્ત થાય. ક્યાં થાય? ગુરુજીને હાટ. તો પ્રેમ રત્ન અમૂલક છે. કેવું છે? આ પ્રેમ રૂપી રત્ન એ અમૂલક છે. પણ આ વસ્તુથી આ વસ્તુ મળે એમ નહીં. અને પ્રેમથી પ્રેમ મળે, વેમથી વેમ મળે. રાક્ષસોને વેમ હતો તો ઝેર થઈ ગયું, અને દેવતાઓને શુદ્ધ પ્રેમ હતો તો અજર થયા, અમર નો થયા, પાછા મર્યા. દેવતાઓને પણ કાળ છે. દાનો માનવ દેવતા આધીન થઈને સેવતા. કેમ? કોને આધીન થઈને સેવતા? તો કે માયા મૂળ વરીની વરકડી હાલી ત્રિભુવન માય. માયા છે
એ મૂળ વિનાની છે, નમૂળી છે, એના મૂળ નથી. જે વસ્તુને મૂળ ન હોય એ આપણે કોઈ દી પ્રાપ્ત ન કરાય. પણ છતાંય અત્યારનો કે શાર યુગથી જીવ ભટકતો, જે વસ્તુની માલપા મૂળ નથી અને એ ઝાડવું જેને વાવવું છે એ કોઈ દી ટકે? મૂળ વિનાની વસ્તુ ન ટકે. એટલે મહાપુરુષ કે આ ઝાડનું મૂળ શું છે? તો આપણું પણ મૂળ એક અલગ છે. આ વૃક્ષના મૂળ નીચે છે ને આપણું મૂળ છે બ્રહ્મરંધ્રની માલપા. અને એ મૂળમાંથી તણ ડાળી અને વૃક્ષ પલટું. એટલે મૂળ વિલાની વરકડે હાલી ત્રિભુવન માય દાનો માનો દેવતા આધીન થઈને, તો માયાને આધીન થઈ ગયો જીવ. તો સદગુરુ સંતોને આધીન થાય તો આ અમૃતની એને પ્રાપ્તિ થાય. તો પોતાના અમૃત વિના ઉદ્ધાર થતો નથી. તો પોતાનો આત્મો જ અમૃત છે. ગીતાની માલપા ભગવાને કીધું આ તારો આત્મો સહી જય અર્જુન અમૃત છે, અમર છે, અજર છે, અવિનાશી છે. તો એને જાણવું એ આ અવસરે કરીને, આ માનવ દેહ કરીને જણાય. દેવતાઓને કદાચ ને અમર થવું હોય તો અમૃત વાહે લબડ્યા, રાક્ષસો અમૃત વાહે લબડ્યા, અને માનવો આ પરમાત્માની જે ત્રિગુણી માયા છે ને અમૃત જાણી અને રાત અને દિવસ જતન કરીને પોતાનું અમૃત નષ્ટ કરી દે. તો પોતાનો આત્માનો ઘાત કરે. પરમાત્માની માયા ભગવાન એવી મૂકી છે કે ગમે એટલી થાય પણ સતાયની માલપા તૃષ્ણા પૂજાય નહીં. એટલે કીધું નદી કિનારે કોઈ જણ સુતા તૃષ્ણાનું સુપાણી, કાં તો આળસુ અંગેનું કાં સરિતા સુકાણી. અમૃત મળ્યો તો અમર થયો નહીં, કાં પીવાની જુક્તિ ન જાણી, કાં ઘટમાં હું છું ઘટમાં ગયો નહીં, અને કાં પીવામાં આવ્યું પાણી. સંતો જૂના ધર્મ લ્યો જાણે. અમૃત મળ્યું તો અમર થયો નહીં, કાં તો જુક્તિ જાણી નહીં, કાં ઘટમાં ગયું જ નહીં, અને કાં વેમ છું કાં પાણી છે. એટલે વેમ બોલી પ્રેમમાં સક્ષુર થતો જાઉં છું. વેમ વયો જાય અને ત્યાંથી આ પ્રેમ ચાલુ થાય. સંસારનો પ્રેમ 24 કલાક એક ધારો ન રહે, 2 દિવસ એક ધારો ન રહે, અઠવાડિયું 15 દી મહિનો એક ધારો ન રહે રે. શરૂઆતની માલ પારે વ્યવહાર થાય, સંબંધ થાય, વાતચીત થાય, લગ્ન થાય, અને 6 મહિના પછીનો જૂનો પ્રેમ તમે જોઈજો. આજે ગોપીઓને જે પરમાત્માના અનન્ય ભક્તો છે કે આ જન્મે કરીને જ પોતાના આત્માનું કલ્યાણ કરવું એની વાત અલગ છે. એને અખંડ પ્રેમ હોય. તો કીધું પ્રેમ રત્ન અમૂલ હૈ સદગુરુ સંત કે હાટ, કહે પ્રીતમ કેસે મિલે માથા હાટે માલ. પ્રેમ સુધારજ પીજીએ સોંપી તનમન શીશ, કહે પ્રીતમ પ્રેમે મળે તો પ્રાણ કરું બક્ષિસ. કહે પ્રીતમ પ્રેમે મળે તો મારા પ્રાણ બક્ષિસ કરું. આ શરીરની માલપા વાલામાં વાલી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ હોય તો પ્રાણ છે. શું છે? પ્રાણ. તો પ્રાણ બક્ષિસ કરતા પણ જો આ વસ્તુ મળતી હોય, એટલે કીધું કે તન વિષ કી બેલરી ગુરુ અમૃતની ખાણ. તન વિષ કી બેલરી, નખ સ્થિત માથા સુધી વિષય વાસના અને પૂતળા સિવાય કાંઈ શરીર છે? તો તન વિષ કી બેલરી ગુરુ અમૃતની ખાણ. આ શરદી જે સદગુરુ મળે તોય બી સસ્તા જાય. તો અવલૌકિક વસ્તુ એવી. આવા માથા તો આપણને કરોડો વખત મળ્યા, પણ એ માથા હોતા જન્માન માથા હોતા ગયા, શ્રીફળની ઘોડે ગયા. તો માથા હાટે મોંઘી વસ્તુ જ્યારે એની માલપા જોડાઈ જાય, આ પ્રાણની માલપા, ક્યાં? પ્રાણ. તો પ્રાણની માલપા સદગુરુ કઈ વસ્તુ મોંઘી આપે? 52 સોહમ બોલે, સોહમ બોલે, મૂલ નહીં હે વસ્તુ મૂલે. 52
સોહંગ બોલે સોહંગ બોલે, મૂલ નહીં હે વસ્તુ મૂલે. તો કે અમૂલક કેમ છે? તો કે ઝાકા જીવાડિયા સબુક હોય જીવે. આ અમૃતમાંથી શું થાય છે? તો કે નાભે કમળની મેલ પર અમૃત કુંડ પર આવ્યા જન્મા નાશ નહીં કોઈ કાળા, દર્શોત્તમ આદિ દેવ દયાળા. તો એ બંકનાલથી અમૃત જઈ અને ગળતની મેલ પા હળવે હળવે કરતા, જેમ કાકડાની મેલ પાછી જે અમૃતનું ટીપું પડે અને પ્રાણની મેલ પર જીવિત કરીને પાછો પ્રાણમાંથી અપાનની ઉત્પત્તિ થાય. આ ગતિ છે પ્રાણની. આપણે જીવન ક્યાંથી પ્રાપ્ત કર્યું છે? અમૃતમાંથી. અને એની સદગુરુ શાન બતાવે. આને ગંગા સતી કીધું, તમે રે તમારો પાનબાઈ શીશ ઉતારો ને, રમાડું રે બાવનની એજ બાર રે. તો આ 52 તો બજારો લાગી અને એમાં કોઈ નર જાગ્યા. આ 52 બજારની માલપા અનેક જગ્યાએ આપણી વ્યવસાયમાં વ્રથી બહાર ભટકતી 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 અનેક પ્રકારની સુખ અને વાસનાની આકાંક્ષા લઈને આપણે વ્રથીઓ વેડફાઈ જાય. તો એકાગ્રહ કરી અને સવારામ બાપાએ કીધું, કોઈ સુરતા અને સુગઢ સમેટાના ઘટમાં સાહેબ ભેટે. તો એ જ દાસ સવાને અમૃત ક્યાંથી મળ્યું? કે દાસ સવાને ફૂલગર શરણે શું મળ્યું? તો કે નાદ બુનને નેઠે અમૃત પ્રાપ્ત થયું. દાસ સવાને ગુરુ ફૂલગર મળ્યા નાદ બુનને નેઠે. અને પછી જે 52 જગ્યાએ વેરફાતી વ્રથીઓ અને એક ગ્રહને સુરતા કરી અને એની હારે વસન હારે એને સમાગમ કરાયો, વર પરણીને ઘેરાયો, સુરતાને સુગઢ સમેટી એના ઘટમાં સાહેબ ભેટ્યા. પરમાત્માની પ્રાપ્તિ તે આત્માનું જ્ઞાન થયું, અનાત્માનું ભાન થયું, આત્માની યુક્તિ સમજાણી. એટલે ગંગા સતી કીધું, સજાતી વિજાતિની યુગતિ બતાવું નહીં, બે પાડી દવ બીજી વાત રે. પાનબાઈના બીબાની માલપા બીજી ભાત પાડી દીધી, અમૃતની, આત્માની અને ચેતનની ભાત પાડી. જે જળમાં તે 24 કલાક જીવ જળવ્રથી અજ્ઞાન અવસ્થા દેહ ભાવની માલપા મારા તારામાં હું તુંમાં અહંકારની માલપા ભટકતો એ ગંગા સતીએ 50 વર્ષ સુધી પાનબાઈએ સેવા કરીને પછી વસ્તુ 50 વર્ષે આપી. એટલે એની માલપા ઉગાવો આવ્યો. ક્યારે ઉગાવો આપે? બહુ તરસ્યો, બહુ ભૂખ્યો થાય, ભૂખ્યા માણસને અન્ન મળે અને તૃષ્ણાવંત એકદમ જીવાત્માને જળ મળે અને જીવન પ્રાપ્ત થાય. એમ આ કોક જીવાત્મો જે તરસ્યો છે જ્ઞાનનો, ભક્તિનો, ભજનનો, પરમાત્માનો, એને આ વસ્તુ પ્રાપ્ત થાય અને એની માલપા ઉગાવો આવે. જેની ખેતી પરિપક્વ પૂર્ણ થયેલી હોય, કોઈ પણ જગ્યાએ એની માલપા લેશ માત્ર ખામી ન હોય, ખેતીની માલપા અંતસ્કરણની માલપા લેશ માત્ર ખામી, એની માલપા વસ્તુ આવે અને એની માલપા ભક્તિ રૂપે આંબો અમર છે. કોક ભૂમિને ભાવે, નિર્ગુણિયા નર વાવે આંબો અમર છે. તો કહે પ્રીતમ પ્રેમી મળે તો પ્રાણ કરું બક્ષિસ. આવી રત્ન અમૂલક વસ્તુ મળે તો પ્રાણ બક્ષિસ થાય. અને એક પ્રાણ આપ્યા પછી આપણને પરમાત્મા અનેક શ્વાસા આપે. તો ડુંગરપુરીની વાણીની માલપા કીધું કે પ્રાણ અને પિંજરને મર સેટા પડે. પ્રાણ અને પિંજર અલગ ભલે થઈ જાય, પ્રાણ અને પિંજર આપણે વધુમાં વધુ કિંમત એની છે આ પિંજરાની. આપણે લગભગ 12 કલાક 18 કલાક શરીર દેહાધ્યાસે રહેતા હોય. તો ડુંગરપુરી કીધું પ્રાણ અને પિંજરને ભલે છેટા પડે બે, પણ ગુરુગમ કહ્યો ન જાય. સદગુરુએ વસ્તુ આપેલી આવી અવલૌકિક વસ્તુ. તો ગંગા સતી આ વસ્તુની કિંમત શું કરી? કબીર સાહેબે શું કરી?
કબીરજીએ કીધું ગુરુનું વસન, ગુરુનું વાક્ય, ગુરુનો બોધ, ગુરુનો ઉપદેશ, આ જે વસ્તુ છે 14 લોક એક સાબડાની મેલપા મૂકે, એક સાબડાની મેલપા ગુરુએ આપેલી વસ્તુ, તો સદગુરુએ વસ્તુ આપેલ સાબડું એ વજનવાળું થાય. એટલે ગંગા સતીએ કીધું 14 લોકથી વસન છે ન્યારું નહીં, એની રે કરો ને રે એ ઓળખાણ રે. એને ઓળખાણ કરો. ઓળખાણ કોને કહેવાય? તો કે જથારથ વતનની શાન જાણ્યા પછી પાનબાઈ. કોઈ જગ્યાએ ભાવ કભાવ ન થાય, કોઈ જગ્યાએ ભાવ કે કુભાવ ન થાય. અને એ સમતા ભાવ સભી બરાકે તોલ કરે વસન કા, એસી રેણી કો મન કો લાવે સુખરામ એ ઘર સંતન કા. તો એ સમતા ભાવથી જીવન જે વિષમતા વહી જાય. અને વિષમતા છે રાગ દ્વેષ, ઈ જ વિષ છે, અને સમતા ભાવ ઈ જ અમૃત છે. બધાની મારી પાસે સમતા ભાવ થઈ જાય. જીવનની મારી પાસે વિષમતા આવે એટલે ઝઘડો થાય, તો સમતા ભાવ આવી જાય, સ્થિરતા આવી જાય, ધીરજ આવી જાય, ધ્યેય અને ધારણા બંધાઈ જાય. અને છેલ્લે ગુરુ વસનની મારી પાસે ધારણા બંધાતા અને પોતે મેરું રે ડગે પણ જનાઈ, મનડા ડગે નહીં નહીં, ભાંગી રે પડે જો ને એ બ્રહ્માંડ રે. અને પછી વિપતું પડે પણ પાનબાઈ વણશે નહીં ને રે, સોઈ મારા રીઝન એના પ્રમાણ રે. આપણે ભક્તિ કરતા હોય તો પરમાત્માના ભક્તને હરિજન કહેવાય, એનું પ્રમાણ. કોઈ પણ વિપરીત પરિસ્થિતિની માલપા અડગ મન રે, દ્રઢતા વાળું રે, આ ભક્તિ, આ ગુરુનું વચન. તો પ્રેમ દયા તે પાયે સદગુરુ હોય દયાળ. પ્રેમ, સદગુરુ દયાના સાગર હોય, અને તો આ વસ્તુ આપણને પ્રાપ્ત થાય. તો ભગવાન અને સદગુરુ, ભગવાન કરુણાના સાગર છે, અને સંતો અને સદગુરુ દયાના સાગર છે. ગ્રહસ્થી સંસારની દયા છે એ વિષમતા વાળી હોય. દીકરા માથે દયા હોય, બાપ દાટે ખીજાય એટલે માને દયા આવે, કાલે સવાર સુધરી જાય, એટલે વિષમતા વાળી છે. એને શું છે? મમતત્વની દયા છે. અને સંતોની દયા છે સમતા વાળી. કોઈ પણ ક્ષેત્રની માલપા આપણને હા દયા આવે, પણ આપણી દયા કેવી હોય? વિષમતા વાળી, એકધારી દયા ન હોય. આપણા સ્વાર્થ, મમતા ને મોહને લઈને દયા આવતી હોય. આપણો છોકરો દીકરી બીમાર હોય તો આપણે એને દયા આવે, એ દયા નથી. બાજુવાળાની દયા. તો સદગુરુની દયા અલગ છે કે આ જીવ અનેક જન્મથી જન્મ અને મરણ, પાપ અને પુણ્ય, અહંકારથી ગોથા ખાતો ખાતો 84 લોકને મારી પાસે જાય છે. એમાંથી જો સત્યનો રાહ પકડે, ગુરુનું વસન પ્રાપ્ત કરે, તો દયા, ગરીબી, બંદગી આ સંતના લક્ષણ છે. બંદગી કરે, દયા રાખે પ્રાણી માત્ર માથે. આ જીવ 5 જીવામાંથી મુક્ત થાય જન્મ મરણના ચક્રમાંથી, તો મહાપુરુષોની દયા અવલૌકિક છે. એટલે કીધું અહીંયા કે પ્રેમ દયા તે પાયે સદગુરુ હોય દયાળ, કહે પ્રીતમ પાતક કટે મીટે મોહજાળ. અનેક જન્મના પાપ સદગુરુ સંત દયા કરે તો પાપના ઢગલા હોય, પાપમાંથી નષ્ટ થાય અને મોહજાળ કાપી નાખે. બાકી ગમે એટલું તમે મોહને કાપવાના યત્ન કરવી, જેમ જેમ મોહનો ત્યાગ કરો, મોહ તો પછી જોડની ઘોડે પાછળ ને આગળ ખબર ન રહી. મોહ આવે એવો ભગવાન ગમે ત્યાં મોહ મૂકી દે. આપણે એકનસિંહનો દૃષ્ટાંત આવે કે જ્યારે દેવતાઓને પ્રાર્થના કરી કે દશરથ રાજાને સંતાન નહોતું, તો કે ભાઈ સંતાનની પ્રાપ્તિ કેમ? તો કામિષ્ટ યજ્ઞ થાય. તો કે એની માલપા આહુતિ દેવાવાળા હોય છે, પણ વ્યાસપીઠમાંથી કોણ આવે? તો કે એ ઉપરામ સ્થિતિને પામેલા. તો કે એક જ છે જંગલની માલપા, એકલ સિંગી, જગતનું જેને ભાન નથી, વ્યવહાર નથી. તો કે એને આમાં કેમ લાવવા? કે જગત આરે વ્યવહાર નથી, જગતની ભાન નથી, એને આમાં લાવવા કેમ? કેવલ એક વૃક્ષ આરે એક લપેટો મારે અને 12 કલાક કાઢે, આવું તો એનું જીવન હતું.
એક દારૂ ધ્યાનસ્થ સ્થિતિની માલપા. તો પછી એને લાવવા માટે પરમાત્માએ માયા ક્યાં મૂકી? હળવે હળવે કરતા ઇન્દ્રને બોલાવ્યા, પછી અપસરાઓને બોલાવી, અને અપસરાઓ પર નાસગાન સુગંધિત પવન એવી ઋતુ પ્રગટ કરી, અને પછી વૃક્ષની માલપા એ લપેટાઈ ગઈ. પછી એક લબરકો માર્યો તો પછી માયામાં તો બહુ ભગવાનને જાણ, તે પહેલામાં પહેલી ક્યાં આવી? લબરકામાં. આ લલુડી બહુ માગે વીરજીભાઈ, આપણે આ ખાવું તે ખાવું ફલાણું ખાવું, જેવું અન એવું મન. એટલે લબરકો માર્યો, 2 ને 3 ક્યાં તો હળવે હળવે કરતા ભાવ જાગૃત થઈ ગયો. પછી 2-3 દી વધુ લબરકા માર્યા, સમજાણું? અને પછી પ્રગટ થઈ, પછી નાસગાન કરવાનું, પછી એની હારે બાપુ મીના નાસવા. એકલ સિંગી ઉપરાંત સ્થિતિને પામેલા, જગતની ભાન નહોતી. એના માતા હતા કોણ? હણકીમાંથી પસરી ગયેલ એક બાળકને એની માલપાથી ઉત્પત્તિ થયેલી, અને એકલ સિંગી. અને પછી જગત કે માણાનું ભાન નહોતું, હળવળવે કરતા પછી એની માલપાથી લગ્ન થયા ને છોકરા થયા ને પછી હામટા થયા ને કહેવાના ગદરાવા હાટું ક્યાંક એકાદો ફ્લેટ લેવો પડશે ને હારી સિટીમાં. હળવળવે કરતા કર્યું ચાલુ વીરજીભાઈ. પછી કે શું કરવું? તો કે હવે કીધું કે હવે દેવતાઓએ કીધું કે હવે બાપુની જરૂર છે, થોડાક બાઈઓને છોકરા થઈ ગયા છે, એટલે હવે એને બોલાવો હવનમાં, નકર તો ન આવે. પછી રથ મોકલ્યો કે ભાઈ અમે તો જંગલમાં રહેવાવાળા છીએ, હાલીને આવીશું, જાઓ. રથ પાછો મોકલ્યો. તે એકલ સિંગી જતા હતા, અપેક્ષા કે મારે આવવું છે. તે છોકરા કે તમે જાઓ તો અમે થોડા રહેવી. તે હળવે કરતા બધું લપસીને રાયરે આવ્યું. પછી એક તો કહેવાનો તાત્પર્ય, પરમાત્માની માયા કઈ ક્યાં આવી જાય ને ખબર ન પડે. છેલ્લા દશકા સુધી આ માયા એટલે યોગ ભ્રષ્ટ જેમ પૂર્ણ યોગી હોય અને છેલ્લે એક ક્ષણની મેલપા જેમ ગુલાટ મારી દે એમ માયા આ જીવનું પતન કરી નાખે. પણ જેને સત્ય અને સદગુરુનો આશરો છે, પરમાત્માનો આશરો છે, હરિની માયા હરિને હો પીરે પરમારથ ને કાજે. પોતે પોતાની લજિયા લોપી પરમારથને કારણે. તો કળીકાલની માલપા તો માયા ની વાતો કરવી જ ખોટી છે. કારણ કે ક્ષણે ક્ષણે એટલે કીધું કળયુગ પૂડો રૂપે રંગે કેતા નો આવે પાર. અનેક પ્રકારના વિવિધ પ્રકારના રૂપ રંગ બદલાવે. તો એમાંથી મુક્ત થવું એક ભગવાનનું નામ, ભક્તિ ધર્મનો આશરો. તો શુદ્ધ પ્રેમથી પરમાત્માની શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ જાગૃત થઈ જાય. તો નરસિંહ મહેતાએ સતી લોયણ મીરાબાઈએ કીધું કે માયા મૂળે નહીં. જ્ઞાન જેને પ્રગટ થઈ જાય, ઈશ્વર વિશેનું પરમાત્મા વિશેનું પોતાનું જે જ્ઞાન પ્રગટ થઈ જાય, એને માયા રહેતી નથી. કારણ કે સૂર્ય અંધકારને ભાળ્યો નથી એમ જ્ઞાન પ્રગટ થતા ગુણ કે માયા. એટલે સુખરામ બાપુએ કીધું કે તણરે ગુણને તાબે કીધીને વંશ કીધા વનમાળી ભવની અનેક પદાર્થ જે છે જગતના માયાનું સ્વરૂપ ગુણ અને જગતના પદાર્થો. એની માલપા આપણું મન બુદ્ધિ શીત રાશે એટલે જીવનું પતન થાય. પછી સદગુરુ પરમાત્મા અને શાસ્ત્ર દ્વારા આપણને જે અનુભૂતિ થઈ કે આ પદાર્થ છે એ જડ છે, ગુણ પરિવર્તનશીલ છે, જગત પરિવર્તનશીલ છે, આપણી મનની વૃત્તિ પરિવર્તનશીલ છે. અખંડ કોણ છે? તો કે અસ્થિર મહેલમાં બોલે 52 બારો. આ શરીર છે અસ્થિર છે, જગત અસ્થિર છે, જે બોલવા વાળો સ્થિર છે એને પકડે લે. તો બોલન કી શુદ્ધ કરના ક્યુ જમકુ દંડના બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે. પણ નર અજ્ઞાની આંધળો અળગો રહીને જે બોલે છે એની શુદ્ધિકરણ થઈ જાય, અને બોલે એની માલપા આજે લય થઈ જાય આપણી સુરતા. એટલે એને કાંઈ કળીકાલ કે ગુણ કે માયા લેશ માત્ર નડતું નથી. બોલો સતગુરુ. હા બાપુ જેસલમેરથી પધાર્યા, ધન્યનાથ બાપુ નામ છે એનું. આપણે પ્રેમનાથ બાપુ છે એને કાકા ગુરુ થતા, એવું ને બાપુ? હા. જેસલમેર આપણે રજવાડાનું સ્થાન છે, રજવાડાના ગુરુ. તો અમે અહીંયા જઈએ એવા 1-2 વખત. વીરજીભાઈ તો વારવાર જાય, આપણા બધા ઘણા સેવકો જાય છે. તો બાપુ હમણાં તો 30-35 દિવસ ત્યાં છે ને કરે. તો મહાપુરુષો
જાત ભાત વરણ વિકાર શ્રી પુરુષનો ભાવ ભેદ તોડી અને પછી જે આદિ મહાપુરુષો ભક્તો જતી સતી જે કષ્ટી ભોગવવી પડી એ ચારે યુગની માલપા વિપત્તિ તો એટલી હોય, વિપત્તિમાંથી પસાર થવું કઠિનમાં કઠિન. કારણ કે આ સાધુતાએ ભેખ પહેર્યા પછી તો બહુ વિપત્તુ આવે. તમારા ગ્રસ્ત જીવનની માલપા આવે તમે બે આહોડા પાડી લો અને અમારે ભીતરની માલપા પરમાત્માને સદગુરુ આગળ રોવાનું હોય. આવી સ્થિતિની માલપા પસાર થતેલું જીવન મહાપુરુષોનું. ડગલે ને પગલે સવારામ બાપુએ કીધું દુઃખ ને દુઃખ પણ સતાય આગળ કીધું એમ ગંગા સેતી મેરુ ડગે મનને સ્થિર રાખવા હાટું પાછી નિષ્ઠા અને મોટામાં મોટી ગુરુ વસન માથે ધારણા. કોઈ પણ પરમાત્માઓ ઈશ્વરના અવતારો સંતો મહાપુરુષો આવે જ્ઞાન થઈ જાય પછી આ શરીર કોઈનું રહેતું નથી. અને જે શરીર ગયા પછી પણ સદગુરુનું જે વસન છે એ ચેતન છે અને વ્યાપ્ત છે ને આપણું હોય અને એની મેલ પર નિષ્ઠાન સુરતા રાખતા અનેક સંકટમાંથી વિપત્તિમાંથી મહાપુરુષો પસાર થતા હોય. બોલો સતગુરુ